તો નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મામલે વિવાદ થયો છે અને આ વિવાદ અને વિરોધ વચ્ચે મંત્રી પ્રવીણ માળીની પ્રતિક્રિયા પણ સામે આવી ગઈ છે। ખેડૂતોના વિરોધનો આવશે સુખદ અંત, મંત્રી પ્રવીણ માળીએ આ કહ્યું છે। વિરોધ બાદ બંને પક્ષો સાથે બેઠકોનો દોર પૂર્ણ થયો છે। પ્રવીણ માળીએ કહ્યું છે લો અને ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગેવાનો સાથે ચર્ચા પણ કરવામાં આવી છે। આ સાથે મંત્રી પ્રવીણ માળીએ એવું પણ કહ્યું કે બંને જિલ્લાના લોકપ્રતિનિધિઓની સાથે સરકારની બેઠક થઈ છે। મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ ઉકેલ લાવવાના સરકારના પ્રયાસો પણ છે। પણ કઈ વિરોધ છે એના માટે બેઠકોનો દોર થઈ ગયો છે। બંને પક્ષોને લોકોને સાંભળી પણ લીધા છે અને આગળ પોઝિટિવ રીતે જઈ અને ઘર્ષણ ન થાય, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ન બગડે તે દિશાની અંદર પણ કાર્ય કર્યું છે। તેમના આગેવાનો એટલે બંને જિલ્લાઓના આગેવાનો સાથે બેઠક પણ થઈ છે। લોકપ્રતિનિધિ જનપ્રતિનિધિઓ સાથે પણ બેઠક થઈ છે। માનનીય મુખ્યમંત્રી સાહેબના નિર્દેશ અનુસાર આ સુખદ અંત આવે તે દિશાની અંદર કામ ચાલે।